નમસ્કાર મિત્રો, હવે ભગવાન માટે પણ બોલવું અઘરું બન્યું છે. કારણ કે ગઈકાલની વાત કરું, એક જાગૃત નાગરિક દ્વારા જે ગણપતિની શોભાયાત્રા આવી રહી છે તેને લઈને જે રોડ રસ્તા છે, ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. જે વિરોધને લઈને એ જાગૃત નાગરિક છે વિનય પટેલ, તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપણી સાથે વિનયભાઈ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો વિનયભાઈ, ગઈકાલે તમે વિરોધ નોંધાવ્યો અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી? મારું મેન કારણ એક જ હતું કે જે અત્યારે ગણેશ ઉત્સવનું જે ચાલી રહ્યું છે એનામાં અત્યારે બધાની શોભાયાત્રા આવશે, ત્યારબાદ વિસર્જન પણ એ જ રોડ પરથી થશે. એના માટે કાલે ઉઠીને મૂર્તિ ખંડિત થાય, આપણે પાપમાં પડવાનું. બીજું કે પબ્લિકને પણ તકલીફ પડે છે કે રોડ રસ્તા ખરાબ છે, કાલે ઉઠીને કોઈ પડશે તેની જવાબદારી કોણ લેશે? એના માટે મેં આ વિરોધ કર્યો હતો. પણ મને ખબર નહીં હતી કે મારા પર આ જ રીતે ગુનો પણ દાખલ થશે. શું લાગે છે, કેમ ગુનો દાખલ કરવામાં આવ્યો? કોના ઇશારે કરવામાં આવ્યો હશે, શું લાગે છે? મેં વિરોધ કર્યો હતો નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોની સામે, તો કદાચ એ લોકો પણ કરાવ્યું હોય કે મને દબાવવા માટે કે બીવડાવવા માટે, ધાક ધમકી આપવા માટે પણ કર્યું હોય એ લોકો. ખાસ કરીને કહેવાનું કે જ્યારે રોડ રસ્તા જે ખરાબ બનાવતા હોય, રોડ રસ્તા જેનું મટીરિયલ સારામાં સારું યુઝ ન કરવામાં આવતું હોય, એના કારણે રસ્તાઓ જે ખારાઓ પડી જતા હોય, શું લાગે છે એ પ્રમાણે કોન્ટ્રાક્ટરો છે, જે અધિકારીઓ છે, તેમના ઉપર કેસ ન કરવામાં આવ્યા અને તમારી ઉપર કરવામાં આવે છે, એ બાબતે શું કહેશો? હવે એ તો આપણને એમાં તો ખ્યાલ નથી, પણ કદાચ એ લોકોનું કંઈ હશે એ લોકો જોડે સાઠગાંઠ, એના લીધે એ લોકો પર કદાચ કેસ નથી થતો. હવે એ પણ હવે જાણવા જેવી બાબત છે. હવે તો અમારે પણ કાયદેસર કરવું પડશે, જેમ કે આરટીઆઈ માંગવી પડશે. આરટીઆઈ માંગીને હવે અમે જાણ લેશું, હવે જે પણ કંઈ હશે તે. ચોક્કસ. તો જે પ્રમાણે વિરોધ નોંધાવ્યો ગઈકાલે, જે ભાજપના ઝંડા મૂકી, ખાસ કરીને ગણપતિનું આગમન છે ત્યારે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત ન થાય એ માટે આ